હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આખું વર્ષ સારું રહે તેવું બિલાનું અથાણું બનાવશું. તો આ બિલા જુલાઈ ઓગસ્ટમાં જોવા મળતા હોય છે. તો બિલાની ઉપરની છાલ છે એકદમ કડક હોય છે. તો ધારવાળું ચપ્પુ લઈ અને બિલાની છાલ કાઢી લેવાની. બિલા ઉપરથી કડક હોય છે, અંદરથી એકદમ સોફ્ટ હોય છે. તો આ રીતે છાલ કાઢી અને પાણીમાં લઈ લેશું. હવે 2 થી 3 વાર આ બિલાને ધોઈ લેશું. હવે આ બિલાને આપણે કટ કરશું. તો પાણીમાં જેને કટ કરવાના છે તો આ રીતે મેં ગોળમાં કટ કર્યા છે અને આ રીતે મીડિયમ એમ કટ કરવાના છે. વધારે પડતા જાડા કે પતલા એમ નહીં, મીડિયમ એવા કટ કરી લેવાના. તમે ટુકડામાં, ચિપ્સમાં કોઈ પણ રીતે કટ કરી શકો. તો આ બિલા થોડા ચીપચીપા હોય છે તો 3 થી 4 વાર નોર્મલ પાણીથી ધોઈ લેવાના છે. 1.5 ચમચી હળદર, 2 ચમચી મીઠું બરાબર મિક્સ કરી લેશું. તો હળદર મીઠું કોટ થાય એ રીતે મિક્સ કરી ઢાંકી 5 મિનિટ માટે આપણે રહેવા દેશું. 5 મિનિટ થઈ ગઈ છે. તો એક કાચની મેં બોટલ લીધી છે, તેમાં આ બિલાનું અથાણું આપણે ભરી લેશું. તો ઉનાળાનું ખાટું પાણી મારા આગળ વધ્યું હતું એ મેં એડ કર્યું છે, પણ તમારા આગળ ના હોય તો લીંબુ અને નોર્મલ પાણી એડ કરવાના. દિવસમાં એકવાર બોટલને આડી કરી અને ઉપર નીચે કરી લેવાનું. કુલ 5 દિવસ બોટલને બહાર રાખવાની, પછી ફ્રીજમાં રાખશો તો આખું વર્ષ તમારું અથાણું સારું રહેશે. બીપી, મોટાપાવાળા, ડાયાબિટીસવાળા બધા ખાઈ શકે તેવું ટેસ્ટ એવું બિલાનું અથાણું બનીને તૈયાર છે. એન્જોય.